મોક્ષનું સાધન શું? પ્રશ્ન ગઈકાલે કથામાં હતું ને, પૂરી થવાને આરે હતી. બહુ સરસ મજાનો કલ્યાણકારી મોક્ષ સાધન શું છે? શ્રી હરિ કહે છે કે જે સંતો માયાના ભાવથી રહિત છે તેના સમાગમથી સેવાથી જીવાત્માનો મોક્ષ થાય છે. માયાના ભાવથી રહિત છે ને એવા સંતોની વાત છે. જેને માયા બાદ કરતી નથી, માયા સ્પર્શ કરતી નથી, એવા સંતની વાત છે. એવા સંતનો સમાગમ કરવાથી આ જીવાત્માનો મોક્ષ થાય છે. એની સેવા કરવાથી જીવાત્માનો મોક્ષ થાય છે. આ મોક્ષ સાધન કહેવાય છે. પ્રશ્ન એવો પૂછાણો છે, મોક્ષ સાધન શું? આ મોક્ષનું સાધન બતાવ્યું છે. એવા સંતોનો સમાગમ સેવાથી જીવાત્માનો મોક્ષ થાય છે. મારી સતત ભક્તિની ઉપાસના કરનારા મોક્ષને મેળવે છે. સતત મને યાદ કરનારો મોક્ષને પ્રાપ્ત કરે છે. કાળ, કર્મ, ધર્મ, માયા, જ્ઞાન સર્વ મારી શક્તિ છે એમ મને જાણી અને મારો આશ્રય કરે છે તે માયાથી મુકાઈ જાય છે. બહુ સરસ મજાનો મહારાજ વાત કરે છે. કાળ, કર્મ, ધર્મ, માયા અને જ્ઞાન સર્વે મારી શક્તિ છે. એમ મને જાણીને મારો આશ્રય કરે છે ને એ માયામાંથી મુકાઈ જાય છે. શરીરથી, વાણીથી, મનથી, વસ્તુઓથી મને પૂજે છે તે માયામાંથી મુકાય છે. આપણે મન, કર્મ, વચન ભગવાનની પૂજા કરીએ મનથી, વાણીથી ને આ દેહથી, મને પૂજે છે મારી માયાથી મુકાઈ જાય છે. મારો સ્પર્શ, મારો રસ, મારા કીર્તન મને જુએ, મને ઊંઘે અને મને સાંભળે, મને સંભાળે, મારી પાસે આવે, સેવા કરે, મને ચિંતવે, મારું ધ્યાન કરે, મારો આનંદ લે, મને આત્મામાં ધારે, મને ભેટી અને મને પ્રત્યક્ષને સર્વસ્વ અર્પણ કરે કે મોક્ષમાં જાય છે. બહુ સરસ મજાનું વિચાર છે. કલ્યાણકારી સાધન વિચારે છે. બહુ સરસ મજાનું મહારાજ કેવું બોલ્યા છે કે એને મારો સ્પર્શ કરે, મને અડે, મારો સ્પર્શ કરે, મને અડે, મને દાબે, મારો રસ લે. કેટલા પ્રકારના રસ છે, મારો રસ લે. મારા કીર્તન કરે, મને જુએ, બીજા કોઈને જુએ નહીં, મને જુએ. ગમે એટલા માણા હોય ને તો ભલે નહીં, ગમે એટલા આવતા હોય જાતા હોય ભલે જતા હોય, પણ એક નજરે ભગવાન હું મને જુએ, મને સૂંઘે. સૂંઘવાનું ભગવાનની કીધું, મને સૂંઘે, મને સંભાળે, યાદ કરે તો મને કરે, બીજાને નહીં, કોઈ હગાવાલાને નહીં, દીકરા દીકરીને નહીં, મારા કીધે મને સંભાળે. આ કલ્યાણનું સાધન છે. હા, એનું કલ્યાણ થયું. આપણે કેને સંભાળીએ? ભગવાનને મેળવીને આપણે બીજું સંભાળીએ. એટલા માટે અકલ્યાણ થાય છે. કલ્યાણ થતું કેમ આપણે બીજું સંભાળીએ છીએ. અરે મારી પાસે આવે, બોલાવું ન આવે, મારી પાસે આવે, મારી પાસે આવે અને સેવા કરે. આવી શું કરે? સેવા કરે. મારું ચિંતન કરે, આંખ બંધ કરીને જુએ ભગવાન દેખાય છે. મારું ચિંતન કરે,
મને ચિંતવે અને મારું ધ્યાન આ મોક્ષના સાધન મારો આનંદ લે મને આત્મામાં ધારે ભગવાનનો આનંદ લેવો આજ બહુ મજા આવી આજ મને સેવાનો લાભ મળ્યો મારો આનંદ લઈ લીધો આપણે ગમે તે ન કરો ભગવાન ગમે એમ કરો આપણે ગમે એમ નહીં આપણે કાંઈ ન ગમે એવું છે ભલે મોક્ષની વાત હોય તો આપણે ન ગમે મારે એટલા માટે મને સંભાળે મારો આનંદ લે મને આત્મામાં ધારે અને મને ભેટી મને પ્રત્યક્ષ સર્વસ્વ અર્પણ કરે મારે મને ભેટી સર્વસ્વ અર્પણ કરે હું તમારી સૌ બોલે શું કે હું તમારી સૌ તમારો સૌ એમ ભેટીને કહીએ તમે મને રાખો હે શિવેશ્વર આ રીતે મારા સર્વયોગથી જીવાત્માના મોક્ષમાં જાય છે આવા યોગથી જીવાત્મા મોક્ષમાં જાય પણ આપણે ખબર ન હોય એટલે મોટા સંતો આવ્યા હોય તો આપણે બાજુમાં જાય નહીં મોટા સંતોની બાજુમાં ન જાય એનો સ્પર્શ ન કરી એને અડી નહીં આપણે કે ભલે હોતા હોવા જ પણ મહારાજ કહે છે એનો સ્પર્શ કરો એનો આનંદ લો એને સંભાળો એનું ધ્યાન કરો એને ચિંતવો આ બધું મોક્ષ સાધન છે મહારાજ કહે છે હે શ્રીધર આ રીતે મારા સર્વયોગથી મારા મય કરવાથી જીવાત્મા મોક્ષમાં જાય છે રમવું ફરવું આહાર વિહાર જાગવું સૂવું પ્રવૃત્તિ નિવૃત્તિ નૃત્ય સર્વે મારા મય કરવાથી મોક્ષને મેળવે છે બધું રમવું તો મારે બીજાની મારે કયો શબ્દ રમવું પછી ફરવું જે મારી બીજાની તમને ઈચ્છા થાય કે રમવું છે ત્યાં રમી લેવો પણ એની સાથે ભગવાનનું મહાન સંતો ફરવું છે તો એ ભગવાનના સંતોને ભેગા રાખીને ફરવું મારે કે છે એને ભેગા રાખીને ફરવું આહાર વિહાર કરવો ખાવું પીવું જાગવું ઊંઘવું મારા મય હોવું તો લેવું હતું પણ મારા મય હોવી જોઈએ આ મોક્ષને મેળવે છે દિવ્ય ઉપદેશ સાંભળી શિવેશ્વર ધેનુપાલ જયચંદ્ર વગેરે શ્રીહરિની મૂર્તિમાં ધ્યાન પરાયણ થયા છે શ્રી કૃષ્ણ કહે છે રાધા શિવેશ્વર ધનુપાલ જય ને ચંદ્ર આ ચાર શ્રીનું ધ્યાન કરતા દિવ્ય પ્રાણને પામી ગયા ધ્યાન કરતા દિવ્ય પ્રાણને પામી ગયા શ્રી હરિ વિમાન લઈને આવ્યા એના એ જ દિવ્ય દેહ વિમાનમાં બેસાડી શિવેશ્વરને કૈલાસમાં ધેનુપાલ જય ને ચંદ્ર આ ત્રણેયને વૈકુંઠ ધામમાં લઈ ગયા અને લક્ષ્મીના શાપથી મુક્ત થયા જય વિજય કહેવાય આ જયચંદ્ર જય વિજય અને લક્ષ્મીનો શાપ હતો આ એ શાપથી મુક્ત થયા પૃથ્વી ઉપર આવ્યા હતા ને આ એનો શાપ હતો કે તમે જાઓ પૃથ્વી ઉપર
કે એટલા માટે જ્યારે પ્રશ્ન પૂછ્યો હતો કે અમારું કલ્યાણ કેમ થાય, મોક્ષનું સાધન શું, એવું પૂછ્યું. અને એ રીતે પોતે કરી અને મોક્ષમાં જઈ લાગ્યા. આ મોક્ષના સાધનો બતાવ્યા. જે કાંઈ કરવું ભગવાનમય કરવું. આપણે જે કાંઈ કરીએ ને એ ભગવાનમય કરવાનું. આપણે જીવન જ ભગવાનમય જીવવાનું છે. આ જીવન આપણે જીવીએ ને ભગવાનમય વસ્તુ. ભગવાન મારા છે અને અમે ભગવાનના છે. અને લક્ષ્મીના શાપથી મુક્ત કર્યા તે સમયે આકાશમાં દેવો ગુંજીબી ગાવા લાગ્યા. તે જોઈને સાંભળીને સર્વજનો આશ્ચર્ય પામ્યા. પછી જ્યાં ધેનુકબાલ જયચંદ્ર આ ત્રણેયને વૈકુંઠ ધામમાં લઈ ગયા ને, લક્ષ્મીના શાપથી મુક્ત કર્યા તે સમયે આકાશમાં દેવોના ગુંજરી વાગવા લાગ્યા. તે જોઈને અને સાંભળીને સર્વજનો આશ્ચર્ય પામ્યા. આ ગુંજરી છે ને આ વાગે છે અત્યારે એવું થયું. સાંજે સવારે ઝાલર વાગતી હોય ને તો આપણે એમ થાય કે આસ્તી થઈ, પણ બપોરે વાગે તો કેમ સમજવું? બપોરે વાગે તો આપણે વિચાર આવે કે આ કેમ અત્યારે વાગ્યું. એમ ધૂંધુરી ઓચિતાના વાગવા લાગ્યા. બધા આશ્ચર્ય પામ્યા. તો પછી શ્રી હરિ અને લક્ષ્મીએ ઉત્તર કર્યા, દાન વિધિ શ્રાદ્ધ વગેરે કર્યા. ગાયોને ઘાસ, બ્રાહ્મણને ભોજન કરાવી, દાન આપ્યા. પછી શ્રી હરિ સર્વ પત્નીઓ સાથે ભોજન કર્યા. પછી શ્રીહરિ સર્વ પત્નીઓ સાથે ભોજન કર્યા. ભગવાને બધી પત્નીઓ સાથે ભોજન કર્યું છે. શ્રી કૃષ્ણ કહે છે કે દાદા, આ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણની આ 16 વર્ષની લીલાઓ શાંતિને મુક્તિને આપનારી છે. આ લક્ષ્મીના સહિતાના શ્રવણથી અક્ષય ફળ મોક્ષને મેળવવા માટે આવા સાધનો છે. લક્ષ્મીના સહિતા ના શ્રવણથી અક્ષય ફળ બ્રહ્મ પૂજા ફળ થાય છે. અક્ષય ફળ બ્રહ્મ પૂજા ફળ થાય છે. લક્ષ્મીના સહિતાના કથાના શ્રવણથી અક્ષય પૂજા અને બ્રહ્મ પૂજા ફળ થાય છે. આ પુરુષોત્તમના યોગથી સર્વ અવતારનો યોગ, સર્વ જ્ઞાનનો યોગ, સર્વ સૌભાગ્ય આપનારો યોગ છે. આ પુરુષોત્તમનો યોગ જ એવો છે. તેના સંતાન માટે તેતા સંતાન નામે આ લક્ષ્મીના સહિતાનું શ્રવણ, સર્વવ્રત, દાન યજ્ઞ, પુણ્ય કર્મ, તપ દીક્ષા, ત્યાગ ધર્મ, સંન્યાસ ધર્મ,
ત્રેતા સંતાન નામે આ લક્ષ્મીનારાયણ સહિતાનું શ્રવણ, સર્વવ્રત, દાન યજ્ઞ, પુણ્ય કર્મ, તપ દીક્ષા, ત્યાગ અને ધર્મ, સંન્યાસ ધર્મ, સર્વ ફળ આપનારું થાય છે. લક્ષ્મીનારાયણ સહિતા મારું હૃદય છે. શું કહે છે મહારાજ? લક્ષ્મીનારાયણ સહિતા મારું હૃદય છે. સર્વ પ્રતિષ્ઠાના ફળને આપનારી, સર્વ વાસનાને નાશ કરનારી, સર્વ ભોગ સમૃદ્ધિને આપનારી લક્ષ્મીનારાયણ સહિતાની કથા છે, જેનું શ્રવણ કરવાથી પાપ બળે છે. લક્ષ્મીનારાયણ સહિતાની કથાનું શ્રવણ કરવાથી પાપ બળે છે, પુણ્ય મળે છે, નિષ્કામ કર્મ વધે છે. આ લક્ષ્મીનારાયણ સહિતા ઘરમાં વસાવવાથી કાળ માયાનો નાશ થાય છે. માટે ઘરમાં વસાવજો લક્ષ્મીનારાયણ સહિતા, ઘરમાં વસાવજો. આ ગુજરાતી લક્ષ્મીનારાયણ સહિતા જો જોતું હોય ને તો આ ગુજરાતી લક્ષ્મીનારાયણ સહિતા અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ મંદિર રાજકોટ, મેહુલનગર 10 મળે છે. અનાદિ શ્રી કૃષ્ણ મંદિર રાજકોટ, મેહુલનગર 10 મળે છે. અમદાવાદ વાળાને કોઈને જોતી હોય તો વસંત ભગત હીરપરાને ત્યાં મળે છે. અને સુરત કે આજુબાજુના કોઈ વિસ્તારમાં જોતી હોય તો અહીંયા આપણી ઘરે મળે છે. મહારાજ કહે છે આ લક્ષ્મીનારાયણ સહિતા ઘરમાં વસાવવાથી કાળમાયાનો નાશ થાય છે. લક્ષ્મીનારાયણ સહિતા કદાચ તમને વાંચતા ન આવડતું હોય ને તો એની પૂજા કરવાથી કાળમાયાનો નાશ થાય. મારા લક્ષ્મીનારાયણ સહિતા મહાન છે. વિશ્વનું અજોડ એક શાસ્ત્ર છે. ખાલી એક છે ને સંસ્કૃત જગતને જે કામ આવે એવું નથી. આ લક્ષ્મીનારાયણ સહિતા તો તમામ ઉપયોગમાં નીવડે છે. કેમ તો અભણ વર્ગ છે, ગુજરાતી જ આવડતી હોય છે. એના માટે આ ગુજરાતી છે, છતાં પણ સંસ્કૃત જોતું હોય ને તો કાશીથી મળશે. તેની પૂજા કરવાથી સર્વ સિદ્ધિને પ્રાપ્ત કરે છે. માટે લક્ષ્મીનારાયણ સહિતાને ઘરમાં વસાવવાથી પુણ્ય મળે, પાપ બળે. ઘરમાં વસાવ્યું તો પુણ્ય મળે ને પાપ બળી જાય. વિચાર કરો, વસાવવાથી તો બધા લક્ષ્મીનારાયણ સહિતાનો મહિમા છે. માટે સહિતાને વસાવો. આ લક્ષ્મીનારાયણ સહિતા ઘરમાં વસાવવાથી કાળમાયાનો નાશ થાય છે. શ્રવણથી શ્રી હરિ સ્વયં વાસ કરે છે. આની કથાને સાંભળવાથી શ્રી હરિ સ્વયં વાસ કરે છે. લક્ષ્મીને બ્રહ્મ શક્તિ વાળો થાય અને પોતાનું દિવ્ય સ્વરૂપે દર્શન થાય છે. આ લક્ષ્મીનારાયણ સહિતાને વસાવવાથી પોતાનું દિવ્ય સ્વરૂપે દર્શન થાય આત્મા. લક્ષ્મીનારાયણ સહિતાની કથા પારાયણ પુરુષોને કરાવવાથી અસરગતિમાં રહેલા તથા ભૂતાદિથી મોક્ષ થાય છે. દુઃખ દારિદ્ર્ય નાશ પામે છે. ધન સંપત્તિ વંશ વૃદ્ધિ થાય છે. લક્ષ્મીનારાયણ સહિતાનો એક ભાગ કોઈ ભણશે ને અથવા કોઈ પૂજા કરશે અથવા આની કોઈ કથા કરશે, ત્યાં કૃષ્ણ નારાયણ બ્રહ્મક્રિયાઓ મુક્ત મંડળ હું કૃષ્ણ સર્વે નારાયણો ઈશ્વરો વાસ કરશે. કોઈ પૂજા કરશે, કોઈ કથા કરશે, કોઈ આ ભાગને ભણશે. કેટલો બધો મહિમા છે.
જ્યાંમાંથી કાંઈ પણ કહે ને ત્યાં શ્રી કૃષ્ણ નારાયણ બ્રહ્મપ્રિયાઓ મુક્ત મંડળ હું કૃષ્ણ સર્વ નારાયણો ઈશ્વરો વાસ કરશે. આ લક્ષ્મીનારાયણ સહિતા ની કથા વાંચનારની નારાયણની નરનારાયણને નર નારીઓએ વસ્ત્ર આભૂષણોથી પૂજા કરવી. આ લક્ષ્મીનારાયણ સહિતાની કથા વાંચનારાની નર નારીઓએ વસ્ત્ર આભૂષણોથી પૂજા કરવી. યથાશક્તિ દાન આપવા, તેથી માયા નાશ પામશે. આપણા બધી માયા છે ને અહીં નાશ પામે. લક્ષ્મીનારાયણ સહિતાને ભક્તાની પૂજા કરવાથી, તેને કાંઈ પણ આપવાથી, વસ્ત્ર આભૂષણો આપવાથી, યથાશક્તિ દાન આપવાથી માયા નાશ પામશે. શ્રી કૃષ્ણ કહે છે, રાધા આ લક્ષ્મીનારાયણ સહિતાના તેતા સંતાનના શ્રવણથી નારી રાધાના પદને પામશે. આ કથાને સાંભળવાથી નારી રાધાના પદને પામશે. અને પુરુષ શ્રી કૃષ્ણના પદને પામશે. ઓમ નમો શ્રી કૃષ્ણ નારાયણાય પરમાત્માને નમો નમઃ. સર્વ અધ્યાયની અનુક્રમણિકા આ છેલ્લા અધ્યાયમાં છે. કયા અધ્યાયમાં કઈ કથા? આ છેલ્લા અધ્યાયમાં છે. તમારે કઈ કથા જોઈ છે તેની અનુક્રમણિકા મૂકી છે. રાધા કહે છે, હે કાન, હવે મને તેતાખંડની કથા સંક્ષેપમાં કહો. શ્રી કૃષ્ણ કહે છે, હે રાધા, સનાતન પરબ્રહ્મ પરમાત્મા અનાદિ શ્રી કૃષ્ણ કૃપા કરીને ભક્તોને સંકલ્પ પૂરા કરવા, નર નારીઓ ઉદ્ધાર કરવા, નર નારીઓ ઉદ્ધાર કરવા પૃથ્વીમાં પ્રગટ થયા. તે દેશને ધન્ય છે જેને પુરુષોત્તમનો યોગ થયો. લક્ષ્મીનારાયણ સહિતા બીજા ભાગમાં જે પરબ્રહ્મની કથા કહી તેમાં મળેલા પહેલા અધ્યાયમાં લક્ષ્મીનારાયણ સહિતાનો મહિમા કર્યો. પહેલા અધ્યાયમાં સંકર્ષણ બે દૈત્યોનો નાશ કર્યો. તેને બધા મેરુને ભટકાવવાથી આ બ્રહ્માંડની ઉત્પત્તિ, તેમાં કુમકુમ બાપી ક્ષેત્રમાં પ્રભુનું પ્રાગટ્ય, જન્મ જયંતિ ઉત્સવમાં સર્વનું આગમન, સૂતકે અપહરણ કર્યું, નામકરણમાં સાણાસુર વગાસુરનો નાશ, તરાજાએ કરેલું અપહરણ, અનેક રૂપ ધારીને સ્તનપાન કરાયું છે. ભગવાન સ્તનપાન કરાયું. ભગવાન દૂધ નહીં, જીવ સમેત પી ગયા. સબવત થઈ ખાલી દૂધ પીધું, એનો મોક્ષ કર્યો છે. તળાજાનો ઉદ્ધાર કર્યો છે. કુમકુમ વાપી ક્ષેત્રમાં પ્રભુનું પ્રાગટ્ય, જન્મ જયંતિ ઉત્સવમાં સર્વનું આગમન, સૂતકે અપહરણ કર્યું, નામકરણમાં સાણાસુર ગગાસુરનો નાશ, તળાજાએ કરેલું અપહરણ, અનેક રૂપ ધારીને સ્તનપાન કર્યું, કર્મવેદ સંસ્કાર, અન્નપ્રાશન, 32 ભુજા, સર્વ વસ્તુ ગ્રહણ કરી. કર્ણવેદ સંસ્કાર, અન્નપાસન, 32 પૂજાઓ, સર્વ વસ્તુ ગ્રહણ કરી. દૈત્યશ્રી કન્યાઓનું યુદ્ધ, લોમસશ્રી સર્વ કન્યાઓને ધર્મો ગયા. કંકતાલ દૈત્યના પુત્રકન્યાની પૂજાથી સદગતિ, પ્રહલાદ નારાયણ સાથે યુદ્ધ, 14 સંસ્કાર, સાલમાલા સુરના સ્વસ્તિક નાકના લક્ષણ, સાવિન
અશ્વિન ક્ષેત્રમાં આ રીતે લક્ષ્મીના સહિતા ત્રણસો અનુક્રમણિકાઓ છે. બ્રહ્મસૂત્ર સર્વ કન્યાઓને ધર્મ કયા છે. કંકતાલ, દૈત્યો, પિતૃકન્યા પૂજા, સદૃતિ, પ્રહલાદનું નારાયણ સાથે યુદ્ધ, 14 સંસ્કાર, શાલમાલા, સુરનાર, સ્વસ્તિક, નાગકન્યાનું રક્ષણ, શાલિવાહન, સહાર, બાળકો માતા પિતાને અર્પણ કરી નાગકન્યાનું રક્ષણ, સાવહીન સહાર, બાળકો માતા પિતાને અર્પણ, શ્રેષ્ઠ મર્યાદા સ્થાપન, સૌદાય પ્રતિષ્ઠ પ્રતાપ, બૃહસ્પતિ માર્બલની પત્ની તથા 5મી વસ્તુ શિવ ધર્મ સજીવન સંકટ નામે રત્ન રૂપે નાટ્ય વિરાટ નૃત્ય દક્ષેર મળે સહાર શંકર તારણ સ્મૃતિ આ 300 અનુક્રમણિકાઓનું આ કયા અધ્યાયમાં શું આવે એ બતાવી રહ્યા છે. કથાની અંદર શું આવે આ રીતે મહારાજ કહે છે તમામ અધ્યાયની કથા આ એક અધ્યાયમાં છે ને મેળવી. આવી રીતે બાલકૃષ્ણ પ્રભુએ કરીને શિવ પાર્વતી લક્ષ્મીની પરીક્ષા દઢતા 300 અનુક્રમણિકા પૂર્ણ કરી અને જાનનું વર્ણન કરોડો કન્યાઓ સાથે વેદ વિધિથી વિવાહ, અગ્નિ પરીક્ષા, નગર યાત્રા, પંચગંગાએ છેડાછેડી છોડી કુમકુમ વાપી આવી, નિર્માણ પૂજન, વિદાય, વિહાર, મંત્ર દીક્ષા, જ્ઞાન, જીવ સૃષ્ટિ, ઈશ્વર સૃષ્ટિ, બ્રહ્મ સૃષ્ટિનું દર્શન, કન્યા વિદાય, 16મા જન્મજયંતિ મહોત્સવમાં શિવેશ્વર વગેરેનું આગમન, મોક્ષ એ પ્રમાણે ત્રેતા સંતાન, લક્ષ્મીના સહિતા ભાગ બીજાના અધ્યાયનો અનુક્રમ રહ્યો. શ્રી કૃષ્ણ કહે છે આ ભાગમાં રાજાની યજ્ઞોની, ભક્તોની, સ્ત્રીઓની, તીર્થોની કથા છે. એ મોક્ષ આપનાર છે. આ કથા ભણવાથી, વાંચવાથી, સાંભળવાથી, સમજ કરવાથી, ઘરમાં રાખવાથી ભુક્તિને મુક્તિને આપનારી છે. આ કથા પરબ્રહ્મ એવા અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ તમારા સર્વનું મંગળ કલ્યાણ કરો. આ લક્ષ્મીનારાયણ સહિતા કથા વાંચતા વક્તા વ્યાસને શ્રી કૃષ્ણ વલ્લભ સ્વામીનું સ્વરૂપ છે એમ માની અને પૂજા કરવી. વક્તા કથા સાંભળનારા શ્રોતાઓએ દિવ્ય બુદ્ધિથી ભક્તિપૂર્વક સુવર્ણ રત્ન, હીરા, મોતી, હાથે, અશ્વ, ગાય, વિમાન, વાહન, મહેલ, વાડી વગેરેના દાન આપવા. આમાં તમારું જેટલું થાય ને એટલું દાન આપવું. દાન આપનારો ધન સંપત્તિમાં પુત્ર, પત્ની, પુત્ર, રાજ્ય વગેરે સર્વ સૌભાગ્યને પ્રાપ્ત કરે. આમાંથી કાંઈ ન હોય ને તો આપણને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. આપણને કાંઈ ન હોય સંતાન તો બરકત ન હોય તો આમાં મહારાજ છે પોતાને પ્રાપ્તિ થાય છે. દાન આપનાર ધન સંપત્તિમાં પત્ની, પુત્ર, રાજ્ય વગેરે સર્વ સૌભાગ્ય પ્રાપ્ત કરે છે. સર્વ વિધાઓથી ભરેલું આ બ્રહ્મ પ્રાપ્તિ કરાવનારું આ ત્રેતા સંતાન
વિજય પામે છે. સહિતા સંતાન કથા પૂર્ણ થાય છે ને એટલા માટે તો આ લક્ષ્મીનારાયણ સહિતાના શ્રવણથી સર્વ દુઃખનો નાશ થઈ જાય છે. ખાલી સાંભળવાથી બધા દુઃખનો નાશ થઈ જાય, સર્વ દુઃખનો નાશ થાય છે. બધા દુઃખની દવા આ લક્ષ્મીનારાયણ સહિતાની કથા છે. બધા દુઃખની દવા આ છે. ગમે તેવો ઉદ્વેગ થતો હોય દિલની અંદર, આ લક્ષ્મીનારાયણ સહિતાની કથાને તમે સાંભળશો ને ત્યારે ઉદ્વેગ સમાઈ જશે અને શાંતિ સ્થપાઈ જશે. એના માટે મહારાજ કહે સર્વ દુઃખનો નાશ થાય છે. એક બે નહીં, બધા દુઃખ સહિતાની કથા સાંભળે તો સર્વ પ્રકારની સિદ્ધિને શાંતિ આપે છે. આ કથાના શ્રવણથી વિધાદાન, ભૂમિદાન, કન્યાદાન, સ્વર્ણદાન એનું ફળ મળે છે. આ બધા કાંઈ ન હોય તો કાંઈ નહીં, આમાં ઠેકેદાન ન કર્યું તો કાંઈ નહીં, પણ આ કથાને સાંભળી હશે ને તો સર્વદાનનું ફળ મળે. આ કથાને સાંભળે તો કેટલી બધી ભગવાનની ઉદારતા છે. આ લક્ષ્મીનારાયણ સહિતાની કથા સાંભળવાથી આટલું બધું ફળ મળે. કોઈ કરોડો રૂપિયાનું દાન કર્યું ને એટલું ફળ તો આપણા સહિતા સાંભળવાથી મળી જાય. સુવર્ણ દાન કર્યું ને એમ થઈ જાય, કન્યાદાન કર્યું હોય ને એવું થઈ જાય, ભૂમિદાન કર્યું હોય એટલું પુણ્ય મળી જાય આ લક્ષ્મીનારાયણ સહિતાની કથાને સાંભળવાથી. આ કથા મોક્ષદાનને આપનારી છે. આ લક્ષ્મીનારાયણ સહિતાની કથા છે ને મોક્ષદાનને આપનારી છે, મોક્ષ આપે છે એવી કથા છે. ઓમ કમરાબાલ શરણ સ્વામી સતીના ઈશ્વર સંતના રૂપમાં રહેલા પરમાત્મા જય પામે. ઈશ્વર સંતના રૂપમાં રહેલા પરમાત્મા જય પામે છે. આ લક્ષ્મીનારાયણ સહિતાની કથાને સાંભળવાથી ભગવાન જયને પામે છે. આ લક્ષ્મીનારાયણ સહિતાના તેતા સંતાન માટે બીજા ભાગના અધ્યાય 300 છે. શ્લોક 32,254 છે. કેટલા શ્લોક છે? 32,254 શ્લોક છે. આ કેના? તેતા સંતાન 32,254 આ શ્લોક છે. તે સર્વ પરબ્રહ્મમાં અર્પણ કર્યા છે. બધા શ્લોકો ભગવાનને અર્પણ કર્યા છે. આપણે કથામાંથી ભગવાનને અર્પણ થઈ ચૂકી છે. એવી આ લક્ષ્મીનારાયણ સહિતા આની કથા કોઈ વાંચે સાંભળે, આની કોઈ પૂજા કરે, વંદન નમસ્કાર કરે, ઘરમાં વસાવે, આ એને બ્રહ્મધામની પ્રાપ્તિ થાય છે. તેના ભગવાનના ધામમાં જાય છે. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણની સેવામાં હાજુરમાં રહેવા બેહવા ઉઠવા મળે છે. એવી આ લક્ષ્મીનારાયણ સહિતાની કથા દિવ્ય છે. એવી આ કથા દિવ્ય છે. એવી આ કથાને સાંભળનાર મુક્તજન આ વિના સાધને ભગવાનના ધામમાં ચાલ્યો જાય છે. જેથી શ્રી લક્ષ્મીનારાયણ સહિતામાં બીજા ભાગમાં તેતા સંતાનમાં લક્ષ્મીના મહિમા સર્વે અધ્યાયની અનુકૂળ મનિકા કહી તથા આશીર્વાદ આપ્યા. તેના 300મો અધ્યાય સંપૂર્ણ થયો. રોણાદિથી કૃષ્ણાય શ્વેતાયન વ્યાસની જય, બાલકૃષ્ણ મહારાજ જય, કંબરા ગોપાલ લક્ષ્મીનારાયણ સહિતાનો બીજો ભાગ બીજા અધ્યાયની સંપૂર્ણ કથા પૂર્ણ થઈ છે. આવી લક્ષ્મીનારાયણ સહિતાની કથા આપણને મળી બહુ મોટા ભાગ છે.